નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. અમદાવાદ એક એવું શહેર જે અનેક લોકો માટે સપનાનું શહેર બની ચૂક્યું છે. માન્ચેસ્ટર સિટીથી લઈને મેટ્રો સિટીની આ સફરમાં અનેક લોકો સપના લઈને આ શહેરમાં આવ્યા, વસ્યા અને અહીંના જ થઈને રહી ગયા. અમદાવાદ શહેર પણ તેની હદ વિસ્તારતું ગયું અને અહીંની વસ્તી પણ તે જ રીતે વધતી ગઈ. શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી અને તેની બંને તરફ વસેલું આ શહેર સમયાંતરે વિકસતું પણ ગયું. આજે અમદાવાદની વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે અમદાવાદમાં વસતા લોકો જાણતા હશે કે તેઓ જ્યારે રસ્તા પરથી પસાર થતા હશે ત્યારે તેમને ઠેર ઠેર એક ચોક્કસ પ્રકારના હોર્ડિંગ્સ દેખાતા હશે, જેમાં અમદાવાદીઓ માટે એક સંદેશ છે અને તે સંદેશ છે વેરો ભરો અને વિકાસમાં ભાગીદાર બનો. અમદાવાદ કોર્પોરેશને આ બોર્ડ લગાવ્યા છે અને જનતાને વેરો ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેમને વેરો ભરવાનો બાકી છે તેમણે તેમની જવાબદારી અદા કરતા વેરો તો બેશક ભરવો જ જોઈએ, પણ સવાલ એ છે કે આ સંદેશ જે લખાયો છે તેમાં અડધી વાત એવી છે જે સવાલ ઉપસ્થિત કરનારી છે અને એ વાક્ય છે કે વિકાસમાં ભાગીદાર બનો. વિકાસની વાતને લઈને અમદાવાદની જનતાના મનમાં આક્રોશ છે કારણ કે આ એ જ શહેર છે જે લાખો લોકોના સપનાનું શહેર બેશક છે, પણ એ સપનાના શહેરમાં વિકાસના નામે સવાલો પણ છે જ છે. જેટલું આ શહેર વિસ્તરતું ગયું તેટલા જ તેની સાથેના પ્રશ્નો પણ વધતા ચાલ્યા છે. હાઈરાઇઝ બિલ્ડિંગ્સ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ વધારવાની દોડમાં તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં ઢીલું પુરવાર થઈ રહ્યું છે. આ મેટ્રો શહેરના રોડ રસ્તાઓની હાલત તંત્રની ઢીલી કામગીરીના બોલતા પુરાવા છે. ભારે વરસાદમાં રોડ રસ્તા તૂટે તે તો સમજાય, પણ આ શહેરમાં તો ચોમાસા સિવાય પણ રસ્તા તૂટે છે અને તેના પર કેટલીય વખત માત્ર લીપાપોતી થતી હોય તેમ ડામર પાથરી દેવાય પણ નક્કર કામગીરી નથી કરવામાં આવતી અને તે કારણે જ તે થીગડા મરાતા રોડ ફરી અનેક વખત તૂટે છે. માત્ર રોડ રસ્તા જ નહીં પણ આ સ્માર્ટ સિટીના અનેક વિસ્તારોમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓમાં છીંડા જોવા મળી રહ્યા છે. રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા આવી અનેક બાબતોએ આ શહેર સામે સવાલો ઉઠતા રહે છે અને તેની વચ્ચે તંત્ર જનતા પાસે વિકાસમાં ભાગીદારી ઈચ્છી રહી છે. વિકાસમાં જનતા તો ભાગીદારી ઈચ્છે છે, જનતા તેની ફરજના ભાગરૂપે ભાગીદાર બને પણ છે, પણ શું શાસકોની દાનત વિકાસના કામમાં કરાતી લાલિયાવાડીનો કોઈ ઇલાજ છે? શું શાસકોની કોઈ દાનત સાચા અર્થમાં વિકાસ કરવાની છે? જનતા તો વેરો ભરે છે પણ શાસકો સુવિધાઓ આપવામાં આખરે ઊણા કેમ ઉતરે છે અને તેનું કારણ શું છે? વેરાના બદલામાં જીવલેણ ખાડા મળે તો જનતા શું કરે? હાઈકોર્ટે હમણાં ટકોર કરી હતી અને રસ્તા રિસરફેસ કરવા કહ્યું હતું, પણ કામગીરી તો હજી સુધી થઈ નથી, અમલવારી કરાઈ નથી. તો જનતાને સવાલ કરવાનો અધિકાર જ છે કે તંત્ર હાઈકોર્ટની આમન્યા જાળવતું નથી તો પછી જનતાની બે આંખોની શરમ આ તંત્રને ક્યાં નડવાની? કોર્પોરેશને વેરો ભરો અને વિકાસમાં ભાગીદાર બનો આવા બોર્ડ લગાવતા જ સ્વાભાવિકપણે જનતાનો ગુસ્સો ફૂટ્યો. સુવિધા નથી આપવી અને વેરો ઉઘરાવવો છે, આ શબ્દો છે અમદાવાદની જનતાના. લોકોનું કહેવું છે કે વિકાસના નામે ટેક્સ ઉઘરાવો છો પણ વિકાસ ક્યાં છે? ચોમાસું હજુ પૂર્ણ નથી થયું અને રસ્તાઓ ગાયબ થઈ ગયા છે. રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. અવરજવરમાં હાલાકી પડે છે. શહેરના કેટલાક સ્થળે તો મહિનાઓથી પડેલા ખાડાઓનું સમારકામ નથી કરાયું. વેપારીઓનું આ તરફ કહેવું છે કે વ્યવસાય વેરો જો મોડો ભરીએ તો વ્યાજ સાથે વધુ ટેક્સ ભરવો પડે છે. તંત્ર જે રીતે ટેક્સની ઉઘરાણી કરે છે તેમાં કોઈ પ્રકારનો વિકાસ જોવા નથી મળી રહ્યો. પ્રાથમિક સુવિધાના નામે તો માત્ર ને માત્ર હાલાકી જ છે અને તંત્ર અવનવા પ્રયાસોથી નાગરિકો પાસેથી ટેક્સના નામે રૂપિયા વસૂલવામાં પાવરધું છે. આજે આ જ પાયાની સુવિધાઓ સાથે જોડાયેલા, આ જ વિકાસના દાવા સાથે જોડાયેલા તંત્રના વાયદા અને જનતા પાસે ભાગીદારીની અપેક્ષા રાખતા વિકાસમાં જનતાની ભાગીદારી ઈચ્છતા તંત્ર સામે ઉઠતા સવાલોની કરવી છે મહામંથનમાં ચર્ચા. વિકાસમાં જનતાની ભાગીદારી ઈચ્છતા શાસકોની દાનતનું શું, આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છે. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે. ભાજપમાંથી નેતા ઉર્વિશભાઈ કંથારિયા છે આપણી સાથે, સામાજિક કાર્યકર વિનોદભાઈ પંડ્યા છે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. કોંગ્રેસના પ્રતિનિધિ આપણી સાથે જોડાય ત્યાં સુધી આપણે ચર્ચાની શરૂઆત કરીશું અને શરૂઆત વિનોદભાઈ હું આપનાથી કરવા માંગુ છું. જે રીતના હોર્ડિંગ્સ લાગ્યા છે, સવાલ અમદાવાદમાં લાગેલા હોર્ડિંગ્સ નથી, તેની સાથે જોડાયેલા જે પ્રશ્નો છે
તેને લઈને આજે ખાસ કરીને વાત કરવી છે. તમે કહી રહ્યા છો કે જનતાએ ભાગીદારી કરવી જોઈએ, વેરો ભરો અને ભાગીદાર બનો, વિકાસમાં ભાગીદાર બનો. જનતા પણ વિકાસ ઈચ્છી રહી છે, ભાગીદારી કરવા પણ ઈચ્છી રહી છે, પરંતુ ખરેખર સાચા અર્થમાં વિકાસ થાય છે? તોરલબેન, જે અત્યારે બોર્ડ લગાવવામાં આવ્યા છે કે જનતા એની ભાગીદાર બને વિકાસમાં અને પોતાના ટેક્સ ભરે. હા, હવે જનતાએ તો ટેક્સ ભરવાના જ છે, એ સુવિધા મળે કે ના મળે. જેટલી પણ ઓફિસ, જેટલા પણ ઘર છે ત્યાં પાણીનું ટીપું કે પાણીનો નળનું કનેક્શન જ નથી, તો પણ પાણી વેરો જનતાએ ભરવાનો જ છે. અનેક લાખો ઓફિસો એવી છે કે જેમાં પાણીનું કનેક્શન જ નથી, વોશરૂમ નથી, બાથરૂમ નથી, તો પણ એ પાણીનો વેરો ભરે છે. એના બાળકોને ક્યારેય શિક્ષણ નથી મળ્યું તો પણ એ શિક્ષણ વેરો ભરે છે. તો જનતા માટે તો આ વિકાસ કરવા માટે સરકારે કહેવાની જરૂર જ નથી. સરકાર પાસે અને અધિકારીઓ પાસે તો સત્તા છે કે એની શોપ હોય, ઓફિસો હોય, એને સીલ મારીને લોકો એકદમ દમ મારીને એના પૈસા વસૂલ કરે છે. તો એ બોર્ડ જનતા માટે નહીં, પણ ખરેખર તો જે આ કામગીરી થઈ રહી છે અને એ કામગીરીમાં જેને ભૂલ કરી છે, જે અધિકારીઓ હોય, જે કોન્ટ્રાક્ટરો હોય, એના બોર્ડ મારવાની જગ્યાની જરૂર છે કે આ જેટલા ખાડા છે એમાં આ કોન્ટ્રાક્ટરે આટલા રૂપિયામાં કામ કરેલું, એમાં આટલી કટકી લીધેલી અને એના કારણે પાકો રોડ બન્યો નથી અને ખાડા રહ્યા છે. કારણ કે જે રોડ બનાવવાનું મટીરિયલ છે, તમને રોડની બહુ સરસ વાત કરું તો આપણે આજ અમદાવાદમાં સાબરમતી નદીની આ બાજુ અને પેલી બાજુ એ બંને વચ્ચે બ્રિજની ઉપર ઘણા બધા બ્રિજ બન્યા છે, જેમ કે ગાંધી બ્રિજ છે, નહેરુ બ્રિજ છે, એલિસ બ્રિજ છે, એ સિવાયના બ્રિજ છે. બે આ સત્તાએ છેલ્લા 15-20 વર્ષમાં બનાવેલા છે ને બાકીના એ પહેલા બનાવેલા છે. જે પહેલા બનાવેલા બ્રિજ છે એમાં વર્ષોથી લોકોએ વાપર્યા છે, આજે પણ એની સ્થિતિ એવી જ છે, એ નથી બગડ્યા. પણ છેલ્લા 5-10 વર્ષમાં જે કંઈ આવા બ્રિજ બન્યા હોય, રોડ બન્યા હોય, એ તૂટ્યા છે. હવે આપણે વર્ષોથી આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. જુદી જુદી મીડિયા ચેનલો આ રસ લે છે અને આ મુદ્દાને હજુ જાગતો રાખે છે, એટલા માટે આ લોકોને 10-20% સુવિધા મળે છે. હાઈકોર્ટ દર વર્ષે એની સુઓ મોટો લે છે, અધિકારીઓને દમ મારે છે, તો એના કારણે બીજી 10% સુવિધા મળે છે. એટલે લોકોને ત્યાં સુધી 15-20% રસ્તો જે જોવા મળે છે એટલો મળશે, જયારે બંધ થશે ત્યારે એ પણ નહીં મળે. હવે આમાં ખરેખર તો આજે હું પોતે ઘણા બધા અધિકારીઓને જવાબદાર ઠેરવતો હોઉં છું, ઘણા બધા અધિકારીઓને પકડેલા પણ છે, ગુનાખોરી કરેલી છે, એવા જાહેર પણ કરેલા છે. પણ આ કામમાં, હાલના કામમાં જોઈએ તો માત્ર એકલા અધિકારી જવાબદાર નથી. અમારે ત્યાં હાઈકોર્ટમાં આવે ત્યારે બિચારા કમિશનર હોય કે બાકીના અધિકારીઓ હોય એની પર બહુ ફાયરિંગ થતું હોય છે. મને દયા પણ આવે છે, કારણ કે એ કામ માટે એ પોતે એકલા જવાબદાર નથી. એના માટે જ્યારથી સ્કીમ મુકાય ત્યાંથી મોટા નેતાઓ ઇન્વોલ્વ થાય, કલેક્ટર પરમિશન આપે, એની ભાવ બધા નક્કી થાય, એ પ્રમાણે ત્યાં સ્કીમ મુકાય, એ પ્રમાણે જમીનની ફાળવણી થાય. જે રોડ રસ્તાઓ હોય એ જમીનના કટ કરવાના હોય, એમાં લાયસન્સ લેવાના હોય, એન્જિનિયરો મૂકેલા હોય, દરેક જગ્યાએ લાયસન્સ એન્જિનિયર હોય, એ પ્રમાણે રજા ચિઠ્ઠી મળે, એ પ્રમાણે બાંધકામ થાય. અને આ રોડની બાબતમાં વાત કરીએ તો રોડના કોન્ટ્રાક્ટરો, આ તો કદાચ આપણા જે રોડ બનાવે છે ને એ તો 3જા કે 4થી સ્ટેપના કોન્ટ્રાક્ટર છે. એનો જે કોન્ટ્રાક્ટ મેળવનાર કોઈ મોટો નેતાનો ખાસ માણસ છે, એના મળતિયાને સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવે ને એના મળતિયાને સબ કોન્ટ્રાક્ટ આવે અને એ વસ્તુ આપણી પાસે આવે છે. તો આ જે પૈસાની કટકી થતી ઉપરથી નીચે સુધી આવે છે, એના માટે જવાબદાર ઘણા બધા નેતાઓ છે, ઘણા બધા અધિકારીઓ છે, ઘણા બધા પાર્ટી કાર્યકરો છે, ઇવન ઘણા મારા જેવા સામાજિક કાર્યકરો પણ જવાબદાર છે. આ બધા જ જવાબદાર છે, કારણ કે જ્યાં એક્શન ના લેવાતા હોય, ભય ના હોય, ત્યાં ગુનાખોરી બહુ જ હોય. કે કોઈ તમે એક કામગીરીની ગુનાખોરી પકડો અને એમાં જે સંડોવાયેલા માણસો હોય એની પર પૂરતા એક્શન ના લેવાય તો બીજાને કરવાની હિંમત થવાની છે. પણ જો પહેલો જ રોડ તૂટ્યો હોય અને એ કોન્ટ્રાક્ટર અને એ જવાબદાર અધિકારી પર એક્શન લેવાયા હોય, એને જે કંઈ કટકી આપી હોય એ જાહેર થઈ હોય અને એ લોકોને સજા થઈ હોય, તો બાકીનાની હિંમત નથી કે કામ કરી શકે. તો આ કામ રોડ તૂટવાનું વારંવાર એટલા માટે થાય છે કે દરેક જુદા જુદા કોન્ટ્રાક્ટર કે જુદા જુદા અધિકારીઓ પોતપોતાના ભાવ લે છે. એ ભાવ લઈને કામ કરે એટલે રોડ પર એકચ્યુઅલી 40% મટીરિયલ આવતું નથી, 100% મટીરિયલ આવવું જોઈએ છે. જેમ કે એમાં જે વપરાતી વસ્તુઓ છે, ડામર છે કે કપચી છે કે જે વપરાવું જોઈએ, એના નોર્મ્સ પ્રમાણે 100% વપરાતું નથી અને એના કારણે આ થાય છે.
હવે એટલું જ નહીં, આ અધિકારીઓ ચાલાક એટલા બધા પણ છે કે આજે 2 કિલોમીટરનો કે 1 કિલોમીટરનો રોડ બનવાનો હોય તો એમાં 50-50 મીટરના ટુકડા 2-3 સારા રાખે છે, એ ટુકડામાં પૂરતો માલ વાપરે છે. એટલે જ્યારે પણ મારા જેવા કોઈ કમ્પ્લેન કરે કે બીજા કોઈ કમ્પ્લેન કરે ત્યારે અધિકારી અને કોન્ટ્રાક્ટરને તો ખબર જ છે કે આ 25 મીટર રોડ મેં સારો બનાવ્યો છે, આ 10 મીટર રોડ સારો બનાવ્યો છે. એ જગ્યાના ત્યાંના સેમ્પલ લેવામાં આવે અને પછી જાહેર કરવામાં આવે કે આ રોડના સેમ્પલ તો બરાબર છે. તો હકીકત એ નથી, હકીકત એ છે ભરમાવા માટેના જેટલા રસ્તા અપનાવી શકાય બધા જ રસ્તા અપનાવવામાં આવે છે. હા, એ કારણે આ થાય છે. જી જી. હરેશભાઈ, જે મુદ્દા પર આજે આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, મેં શરૂઆતમાં પણ કહ્યું કે વેરો ભરવાની સામે કે વેરો ભરવો જોઈએ એ મુદ્દાની સામે તો કોઈ પ્રશ્ન હોઈ જ ન શકે, સવાલ જ નથી. વેરો ભરવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે અમદાવાદ જેવા શહેરની વાત કરતા હોઈએ, જેને આપણે સ્માર્ટ સિટી કહીએ, જેને મેટ્રો સિટી કહીએ, પરંતુ જે પાયાની સુવિધાઓ જે તંત્રએ ખરેખર આપવી જોઈએ તે ખરેખર આપવામાં પાવરધુ છે? કેટલું ઊણું ઉતર્યું છે તંત્ર? અને પછી તમે જનતા પાસે અપેક્ષા રાખો છો જનભાગીદારીની, પરંતુ તમારી ફરજોમાં તો તમે ચૂકી જાઓ છો. સુરલબેન, આમાં એકચ્યુઅલી તો આપણે જયારે હવે એક મેગા સિટીની વાત કરી રહ્યા હોઈએ ત્યારે આપણે મેગા સિટી સાથે તુલના કરવી જોઈએ. અને આમ જયારે સ્માર્ટ અમદાવાદ, સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા હોઈએ ત્યારે સ્માર્ટ સિટીમાં માત્ર રોડ રસ્તા નથી આવતા, ઘણી બધી વસ્તુઓ છે. ત્યારે ભલે આપણે ચર્ચા કરીએ છીએ. મને તો હમણાં થોડી વાર પહેલા ખબર પડી, આજે જાહેર થયું કે સિંધુ ભવન રોડ પર પાર્કિંગની સુવિધા કરી છે, બરાબર. એમાં એક આખો માળ કોઈ કાર કંપનીને સોંપી દીધેલો છે. હવે આવું કેવી રીતે બની શકે જ્યાં જાહેર જનતા માટેની પાર્કિંગ સુવિધા ઉભી થઈ હોય અને ત્યારે એનો આખો માળ કોઈ એક કાર કંપનીનું પાર્કિંગ બની જાય અને એ એમ આટલું જાહેર રીતે? એ તો બહુ શરમજનક બાબત કહેવાય. એનીવે, એ સિવાય તમે જુઓ, બરાબર છે, આપણે સ્માર્ટ શાળાઓ જાહેર કરી, ખરેખર છે ખરું. દંડ તો ફૂલ લેવામાં આવે છે, એમ જ્યાં રોંગ પાર્કિંગ થાય એટલે તરત જ દંડની વસૂલાત માટે જુઓ તમે લંડન શહેરમાં હું ફર્યો છું, હા, એટલી મસ્ત પાર્કિંગની વ્યવસ્થા છે. ત્યાં માણસ ઉભો હોય છે, એ વ્યવસ્થિત રીતે તમને પાર્ક કરાવે છે અને પાર્કિંગનો મિનિમમ ચાર્જ લે છે. અહીંયા તો દંડવામાં અને ખિસ્સા ભરવામાં જાણે એક પ્રકારની સ્પર્ધા ચાલતી એવું ચાલી રહ્યું છે અને એ ક્યાંથી ક્યાં પહોંચે છે એ બધું જગ જાહેર છે, એમાં કંઈ આપણે બહુ પડતા નથી. પણ આ બધી શરમજનક બાબત લાગે છે. એટલે ચોક્કસ લોકો આપણા ખોબલે મત આપે છે, એ વિકાસની રાજનીતિને જ મત આપે છે અને એના સમર્થન માટે કરવેરા પણ સમયસર બધા ભરે છે. નથી ભરતા તો એની સામે દંડ અને દંડનીય કાર્યવાહી અને ઘણું બધું થતું હોય છે. ત્યારે સિટીઝન્સ ચાર્ટર ક્યાં ગયું? આપણે જે સિટીઝન્સ ચાર્ટરની મોટી વાતો કરીએ છીએ તો ટાઈમ બાઉન્ડ એ વસ્તુઓનો અમલ થવો જોઈએ, પણ કમનસીબે એવું બનતું નથી. અને અગાઉ પણ મેં એક ચર્ચામાં કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં છે? લોકોની ફરિયાદો સાંભળવા માટે લોકોએ સિવિક સેન્ટરમાં જવું પડે અથવા તો એમ ઓનલાઈન આ બધી બાબતો રજૂ કરવી પડે, એના કરતા લોકોના પ્રતિનિધિઓ ક્યાં ખોવાઈ જાય છે? એમણે જ સતત કેમ આ પ્રકારનો એ નથી? એવા તો કેટલા મુદ્દાઓ એમની પાસે છે. ગણીને અમુક વિષયો છે કે જે વિષયો માટે એમણે આમ પોતાના વિસ્તારમાં ફરે તો એ પોતે જ એનું સમાધાન કરાવી શકે છે અને એ પોતે જ એનો ઉકેલ જે તે સક્ષમ અધિકારી છે એની પાસેથી મેળવી શકે એમ છે. રાધર એમ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે ખબર નથી. એટલે માત્ર રોડ રસ્તા કે ખાડા પૂરવાથી આ સોલ્યુશન આવવાનું નથી. આવું જ આરોગ્યનું છે. લોકો મચ્છરથી એટલા હેરાન થાય છે, ડેન્ગ્યુ અત્યારે માઝા મૂકી છે, એમ છતાં ભરાઈ રહેલું પાણી એટલું બધું શહેરની ખબર નહીં શું થયું છે. એક શહેર તમે જુઓ, વડોદરા, રાજકોટ, સુરત, બધે આપણે ત્રાહીમામ પોકારી ગયા. એક વરસાદ પડે, માંડ 2 ઇંચ વરસાદ પડે એટલે એકદમ પાણી ભરાઈ જાય છે. આપણી ગટર વ્યવસ્થા કેમ કે સ્ટોર્મ વોટરની જે આખી ડિઝાઇન બનાવી છે એમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે ખબર જ નથી પડતી. ચલો બની શકે કે પર્યાવરણીય પ્રશ્નના કારણોસર સ્ટોર્મ વોટરની સિચ્યુએશન દર વર્ષે બદલાતી રહે છે, તો પણ આપણે તો આગામી 20 વર્ષ માટેનું પ્લાનિંગ કર્યું છે. તો એ 20 વર્ષની વસ્તી વધારાને બધાને લક્ષ્યમાં રાખીને જયારે પ્લાનિંગ કર્યું હોય ત્યારે આ બધી બાબતોને લક્ષ્યમાં લેવી જોઈએ. કેટલું બધું નુકસાન લોકોને થાય છે આવા પાણી ભરાઈ જવાથી. લોકોના ઘરમાં પાણી ભરાય, એ નુકસાન કોણ ભરપાઈ કરશે?
એટલે માત્ર કરવેરા ઉઘરાવીને જયારે આ બધી બાબતો ઉભી થાય છે, નેગ્લિજન્સ છે. મને કેશવકુમાર અત્યારે યાદ આવી રહ્યા છે. કેશવકુમારે અમદાવાદના આશ્રમ રોડની જે ડિઝાઇન બનાવી, એ ડિઝાઇન આજે પણ તમે જુઓ તૂટી નથી અને એ અદભુત ડિઝાઇન રહી છે. કેમ એને ફોલો કરવામાં નથી આવતું? SR રાવ જેવાએ જયારે સુરત શહેરને આટલું ડેવલપ કર્યું, તો શું આપણે એમાંથી કોઈ નમૂનારૂપ ભૂમિકા ન અપનાવી શકીએ કે એમણે શું એવી પ્રકારની ઇચ્છનીય બાબતો કરી હતી? અથવા તો એમ આ રીતે સ્ટોર્મ વોટર ક્લિયરન્સ માટે પણ અગાઉ આપણે ખૂબ સારી કામગીરી કરેલી છે. તો એ બધી બાબતોને ધ્યાનમાં લઈને શા માટે એનું એ પ્રકારે ફોલોઅપ નથી થતું? મને તો યાદ છે કે એક સમય હતો, ત્યારે કોણ હતું અધિકારી કે કમિશનરે યાદ નથી, પણ ખાલી યલો એલર્ટ જાહેર કરેલું હતું તો રાત્રે કમિશનરે બધા જ જે કંઈ ક્લિનિંગ સ્ટાફ છે એને ફિલ્ડ ઉપર મોકલી દીધેલો હતો અને કહ્યું હતું કે આ વોર્નિંગ છે એટલે રાત્રે બધો ફિલ્ડ સ્ટાફ એ રોડ ઉપર જોઈએ. એટલે એના કારણસર ગટરના ઢાંકણા સમયસર ખોલવાથી માંડી અને ત્યાં ભરાતા કચરાની સફાઈથી માંડી અને છેક ત્યાં સ્ટોર્મ વોટરને એકદમ રશ માટે એ ત્યાં સક્શન મશીનો પણ ફૂલ કેપેસિટીથી ચલાવવાની વ્યવસ્થા કરી હતી. તો ત્યારે શહેરમાં નહીં, ઇવન પાલડીનો જે લો લાઇંગ એરિયા છે ત્યાં પણ કોઈ પ્રશ્ન નહોતા થયા. એટલે એવું નથી કે નથી થઈ શકતું. આ હું વાત કરી રહ્યો છું 10 વર્ષ પહેલાની, તો એ વસ્તુ કઈ જૂની નથી એટલી, પણ એમાં ઓન ધ કોન્ટ્રી આપણે થઈ શક્યું તો હવે કેમ નથી થતું? અદ્યતન કરી શકીએ છીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. આવું જ પાણીનું છે, પીવાના પાણીના પ્રશ્નો લોકો એટલા ફેસ કરી રહ્યા છે, એ પણ એટલું જ છે. આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, આપનું પણ આજની ચર્ચામાં સ્વાગત કરીએ છીએ. ટેક્સ જનતા ભરે છે, કેટલાક લોકો એવા હશે કે જે કદાચ મોડા પડતા હશે, પરંતુ છતાં પણ વેરો તો ભરવામાં આવતો જ હોય છે. શિક્ષણને લઈને પ્રશ્નો છે, આરોગ્યને લઈને પ્રશ્નો છે, સ્વચ્છતાને લઈને પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાઓને લઈને જે પ્રશ્નો સામે આવી રહ્યા છે. આપણે એક તરફ દાવા કરી રહ્યા છે વિકાસના, આપણે મેટ્રો સિટી કહીએ, મેગા સિટી કહીએ, પરંતુ અમદાવાદના અનેક વિસ્તારોમાં હજી પણ પાયાની સુવિધાઓ નથી પહોંચી રહી. આપણે અત્યારની સિઝનની જ વાત કરીએ તો કેટલા એવા રસ્તાઓ છે જ્યાં ખાડા પડી ગયા છે, રોડ રસ્તા તૂટેલા છે, રિપેર કરવામાં નથી આવતા, વરસાદ રોકાયા બાદ પણ નથી થતું. કેટલા એવા પોશ એરિયા છે જ્યાં ભૂવા પડી ગયા છે અને માત્ર બેરિકેડિંગ કરીને તંત્ર સંતોષ માને છે. નજીકના દિવસોમાં હવે તહેવાર આવે છે. નવરાત્રી એ ગુજરાતીઓ માટે કેટલો મહત્વપૂર્ણ તહેવાર છે, ઉત્સવ છે, તમામ લોકો જાણે છે. રાત્રે જ્યારે લોકો નીકળશે અને બેરિકેડિંગ પર ધ્યાન ન ગયું ને જો અકસ્માતો સર્જાયા તો જવાબદારી કોની? તમે એક તરફ કહી રહ્યા છો કે જન ભાગીદારીની જરૂરિયાત છે, વિકાસમાં લોકોએ ભાગીદાર થવું જોઈએ. લોકો તો ભાગીદાર થઈ રહ્યા છે, મને કમને વેરો ભરી રહ્યા છે, તંત્ર ક્યાં કામ કરે છે? તો બહુ મહત્વનો વિષય VTVએ લીધેલો છે અને અહીંના પેનલના કેટલાક મિત્રો એવું કીધું, સાચું છે, બહુ નિષ્પક્ષ છે, અને કીધું કે વેરો તો ભરવાની આપણી જવાબદારી છે ને આપણે ભરવો જોઈએ. આપણી જવાબદારીની સામે અને આપણે જે જવાબદારી નિભાવીએ છીએ એની સામે વેરો ભરનારની સામે જે તમારે સર્વિસ લેવાની છે એમની જવાબદારી આ લોકો નિભાવતા ના હોય તો યુરોપના અને વિશ્વના કેટલાક દેશોની અંદર કરવેરો નહીં જો વિકાસ નહીં, એવા પણ ઘણા મોમેન્ટો ચાલી છે. ઘણા લોકોએ સામૂહિક રીતે શહેરોની અંદર કરવેરો નથી ભર્યો એવા પણ આપણે દાખલાઓ જોયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બહુ શરમજનક બાબત એ છે કે અત્યાર સુધી હાઈકોર્ટમાં 215 PIL મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે થયેલી છે. હવે આ 215 PIL ની અંદર આપણે વાત કરીએ છીએ મેગા સિટીની, મેટ્રો સિટીની, આપણે વાત મોટી કરીએ છીએ, પરંતુ આ 215 PIL ની અંદર 115 જે PIL છે, જે અરજીઓ છે, એ પાણી, ગટર, રોડ, રસ્તા માટેની અરજીઓ કરવામાં આવેલી છે. ફરીથી એક વાત કહું, PIL થયેલી એટલે સ્વીકારેલી છે હાઈકોર્ટે, એની વાત કરું છું. કેટલીક હાઈકોર્ટ ફગાવી દે છે એવી તો હજારો હશે. આ તો હાઈકોર્ટને તથ્ય લાગ્યું હોય એવી આપણે વાત કરીએ છીએ. હાઈકોર્ટ વારંવાર ટકોર કરે. હમણાં જ કીધું કે તમે વારંવાર 100% બોલો છો, 100% બોલો છો સાબરમતીને શુદ્ધિકરણ માટે. શુદ્ધિકરણ તો થતું નથી. તમે લોંગ ટર્મ પ્લાનિંગ એમ કાગળ ઉપર તમે પેઇન્ટેડ ચિત્ર બતાવો છો, આવો શબ્દ વાપર્યો, પરંતુ તમારું સુપર લોંગ ટર્મ કામ પણ તમારું કોઈ દિવસ થયું નથી. 1 લાખ કરોડ, ફરીથી અંડરલાઈન કરું છું, છેલ્લા 10 વર્ષની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 1 લાખ કરોડ મારા તમારા ખર્ચે. આની અંદર કેટલીક વસ્તુ એવી છે કે આપણે હાટકેશ્વરનો બ્રિજ બનાવ્યો 42 કરોડના ખર્ચે,
એમાં કોર્પોરેશને નથી આપ્યા, એમાં પૈસા કોર્પોરેશનના થોડાક હોય અને રાજ્ય સરકારે પણ આપ્યા હોય, કેન્દ્ર સરકારે પણ આપ્યા હોય, BRTS ની અંદર પણ આ રીતે કરેલું હોય. આપણું 1 લાખ કરોડનું બજેટ માત્ર રોડ, રસ્તા, પાણી, ગટરની એની સુવિધાઓ માટે જ હોય છે. પરંતુ થાય છે શું? મોંઘી દાટ ગાડીઓની અંદર અધિકારીઓએ ફરવાનું, નેતાઓએ ફરવાનું, સ્ટેન્ડિંગ કમિટીની અંદર જલસા કરવાના, પ્રાઇવેટ સ્ટેન્ડિંગ કમિટીની પ્રેસ કોન્ફરન્સો સ્પોર્ટ્સ ક્લબ જેવી પ્રાઇવેટ જગ્યાની અંદર કરવામાં આવે. ખાસ બહુ અગત્યની વાત હમણાં કરી વકીલ સાહેબે કે સિટીઝન ચાર્ટર છે. સિટીઝન ચાર્ટરની અંદર એવું કહેવામાં આવેલું છે કે જન્મ મરણનો દાખલો 3 દિવસમાં જોઈએ, મિલકત આપી દેવો જોઈએ, મિલકતમાં ફેરબદલ 30 દિવસમાં, મિલકતનો રેકોર્ડ ચેન્જ કરવાના 15 દિવસ, ભાડુઆતનું નામ રદ કરવાના 15 દિવસ, પાણી ગટરના નવા કનેક્શન માટે 30 દિવસ. આ 2016ની અંદર ગુજરાત સરકાર કાયદો લાવી હતી. હજી છેલ્લા 8 વર્ષથી આ કાયદાની ઉપર જો કોઈ ભૂલ કરે તો એને 10,000 રૂપિયા દંડ જે છે એ અધિકારીએ ભરવો પડે. તમે મ્યુનિસિપલ કોર્પોરેશનની સિવિક સેન્ટરની કોઈ પણ જગ્યાએ જઈને પૂછશો, આનું હજી સુધી ફોર્મ પણ નથી બન્યું. અને 8 વર્ષથી લોકો ભાડુઆતના નામ તબદીલ કરવા માટે લાઈનો લગાવે છે, જે 15 દિવસમાં કરવાનું હોય એ નથી થતું. આ મુદતના બોર્ડ છે એ સિવિક સેન્ટરમાં લાગવા જોઈએ, એ સિવિક સેન્ટરની અંદર લાગતા નથી. વારંવાર, અરે મને તો શરમજનક અહીંયા વીટીવીના મંચથી કઈ રીતે બોલવું. આપણે જે પબ્લિક ટોયલેટ જઈએ છે ને, એ પબ્લિક ટોયલેટની અંદર કોઈ પૈસા નથી હોતા, તો બાથરૂમ કરવાના અત્યારે 2 રૂપિયા લે છે ગરીબો જોડેથી. આ લોકો આટલા પ્રકારની નીચેથી ભ્રષ્ટાચાર છે. અને 2 નંબર જવાના 5 રૂપિયા લે છે. હકીકતમાં બોર્ડ મારેલું હોય છે કે બાથરૂમ એટલે કે 1 નંબર ફ્રી હોય છે, છતાં પણ પૈસા લેવામાં આવે છે. આનેથી ભ્રષ્ટાચારની શરૂઆત કરીને રોડ, રસ્તા, વ્હાઇટ ટોપિંગ, અહીંયા આપણે વીટીવીની આજુબાજુમાં જ સરસ મજાના વ્હાઇટ ટોપિંગ રસ્તા થયા હતા. એ વ્હાઇટ ટોપિંગ રસ્તાની ઉપર જ્યાં ગટરો હતી એના મેલ હોલ કરવાના જ આ લોકો ભૂલી ગયા. અને પછી પાણી ભરાઈ ગયું ત્યારે અધિકારીઓને ખબર પડી. જેમ બીજા પેનલિસ્ટોએ કીધું એમ પણ મને પણ કેશવ વર્મા યાદ આવે છે. વાડીલાલ હોસ્પિટલ આગળ અમે 2 વાગે 15 વર્ષ 12 વર્ષ પહેલા જયારે ત્યાં બંધ ને ચા પીવા માટે રાત્રે જતા હતા, યુવા હતા ત્યારે ત્યાં કેશવ વર્મા ખુરશી નાખીને બેઠા હતા. આવું મારી પોતાની નજર સામેનો દાખલો કહું. ખુરશી નાખીને બેઠા હતા અને રોડ રસ્તા કઈ રીતે બનતા હતા એની નજર રાખતા હતા. આવા અધિકારીઓ ક્યાં છે? આવા અધિકારીઓ કોઈ છે નહીં. સાયન્સ સિટીની અંદર 10 લાખના ખર્ચે ફૂટપાથ બની. હું તમને આ ફૂટપાથનો ફોટો બતાવું. એ ફૂટપાથ બની, એ ફૂટપાથ એટલી બધી ખરાબ હતી કે એ ફૂટપાથની અંદર 10 લાખના ખર્ચે બનેલી ફૂટપાથ જે છે, મને લાગે છે કે આ સેજ તમે બતાવી શકો તો સારું. કેમેરામેન મિત્રોને વિનંતી કરીશ. આ જે ફૂટપાથ છે એ ફૂટપાથ એટલી ખરાબ રીતે બનાવવામાં આવી કે આનો જે ફોટોગ્રાફ છે અને આ જે ફૂટપાથ છે, એ ફૂટપાથ જે બનાવી એને તરત ને તરત ટ્રાફિકમાં ત્યાં 1/2 કિલોમીટર માટે 3 વાર રેડ લાઇટ થઈ જતી હતી. તો તમને મૂર્ખાઓને ખબર નથી? આ બેદરકારી નથી, આ ગુનાહિત બેદરકારી છે. અને આ ગુનાહિત બેદરકારીને છાવરે છે કોણ? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેની છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર. કારણ કે 40% કમિશન લેવાનું હોય. હવે તો 40નું કદાચ 50% ને 60% પણ થયું હોય. આ કમિશનની બબલમાં જ કોઈ ગૌતમભાઈ શાહ નામના વ્યક્તિને એમણે ઘેર બેસાડવા પડ્યા. જો કે એ તો એમની વાત છે. ગુજરાતની અંદર, અમદાવાદની અંદર 48 વોર્ડની અંદર સૌથી વધારે ફૂડ સેફ્ટીની જરૂર છે. માત્ર 16 ફૂડ સેફ્ટી ઓફિસરો છે. છેલ્લા 10 વર્ષની અંદર 1914 જ જગ્યાએ રેડ પડી અને 1914ની અંદર માત્ર 335 કેસનો નિકાલ થયો. એટલે આ બાકીના કેસનું શું થયું? ત્યાં પૈસા કમાય. નિકાલની અંદર પણ કેવું 5,000 રૂપિયાનો દંડ. તમારી અંદર પીઝાની અંદર મકોડો નીકળ્યો કે વંદો નીકળ્યો તો સીલ કરવાનું નહીં, 5,000 રૂપિયાનો દંડ કરીને વેજની જગ્યાએ નોનવેજ ખવડાવી દીધું કે નોનવેજની જગ્યાએ વેજ ખવડાવી દીધું, 5,000નો દંડ લો અને છૂટા કરો. આ હોર્ડિંગ્સો આટલા મોટા મોટા લાગેલા છે. એને અમદાવાદની અંદર જે ઝાડો એને નડતા હતા એને કાપી નાખ્યા. કોર્પોરેશને એને દંડ માટે 1 કરોડ રૂપિયાની દંડની નોટિસ મોકલી. હોર્ડિંગ્સ વાળા કહે છે કે અમે નહીં ભરીએ, થાય કરી લો. અલા ભાઈ, બંધ કરી લો બધા હોર્ડિંગો, નીચે ઉતારી દો. નથી જોઈતા, લોકોને નડે છે. પણ તમારામાં ઈચ્છા શક્તિ નથી, સરકારની અંદર ઈચ્છા શક્તિ નથી. અને આ ઈચ્છા શક્તિ નથી એના માટે કેશવ વર્મા જેવા ઓફિસરોની અત્યારે ખાસ જરૂર છે. કેશવ વર્મા હોય, ખેરનાર હોય, TN સેશન હોય, એક વ્યક્તિ જે છે એ ધારે તો બધી જ વસ્તુ કરી શકે છે. પરંતુ અહીંયા જ્યારે પણ આપણે આ વસ્તુ વાત કરીએ છીએ ત્યારે મારે એ કહેવું છે કે રોડ ટેક્સ પેટે ગુજરાતની અંદર 48,000 કરોડ ઉઘરાવી લેવામાં આવ્યા છે.
અને અહીંયા આપણે અમદાવાદની અંદર જયારે 1 લાખ કરોડ રૂપિયાના બજેટ છેલ્લા 10 વર્ષમાં વાપરવામાં આવતું હોય તો એ બજેટ જાય છે ક્યાં? એ ભ્રષ્ટાચારની અંદર જાય છે. 42 કરોડનો પુલ બનાવવામાં આવે ને 52 કરોડનો એ બગડે એટલે એને તોડવા માટેનું કોટેશન આવે. બ્લેક લિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરો એકના એક કોન્ટ્રાક્ટરો, તોરલબેન, એકના એક કોન્ટ્રાક્ટરો નવા નામે નવી કંપની બનાવીને ફરીથી કોન્ટ્રાક્ટ લઈ જાય છે. અને ખાસ મહત્વની વાત, શા માટે ભારતીય જનતા પક્ષના મિત્ર મારા બેઠા છે, બહુ અનુભવી છે, શા માટે સરદાર વલ્લભભાઈ પટેલ જયારે આપણા અમદાવાદના મેયર હતા ત્યારથી પરા વિસ્તારની અંદર ગટર લાઈન છે, રફીઉદ્દીન શેખ હતા, એમણે ગટર લાઈનની વ્યવસ્થાઓ ગોઠવેલી છે, કોંગ્રેસના મેયર હતા. એ વ્યવસ્થાઓની અંદર શા માટે પરા વિસ્તારની અંદર આવું કંઈ થતું નથી? શા માટે પોરોની અંદર કોઈ તકલીફ નથી થતી? આટલા બધો ટ્રાફિક હોવા છતાં રોડ રસ્તા મજબૂત છે, પાણી ભરાતું નથી. નવા જગ્યાએ અહીંયા વેજલપુરની અંદર વર્ષોથી કે છે કે તમે ખાડામાં છો એટલે થાય છે. આ એક મોનોટોનસ જવાબ દરેક ભારતીય જનતા પક્ષના પ્રવક્તાનો હોય, પણ એના માટે તમે ખાડા માટે થઈને પણ તમે અત્યાર સુધી 40-50 કરોડ વાપરી રાખ્યા છે. તો વાપરો નહીં, તમે કહી દો કે ભાઈ આટલા વિસ્તારમાં અમે ટેક્સ નહીં ઉઘરાઈએ. પણ આ ગુનાહિત બેદરકારીને અટકાવી જે છે એ પ્રજા માટે જરૂરી છે ને પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. એક સમય એવો આવશે કે આપણે બધા ભેગા થઈને આ લોકોને ટેક્સ ભરવાનો બંધ કરીશું, ત્યારે જ આમના તાઇફાઓ ઓછા થશે. ઉર્વિશભાઈ, હમણાં જે વરસાદ પડ્યો, વરસાદ સ્વાભાવિક ખૂબ વરસાદ હતો, પાણી ભરાવાનું તો નક્કી હતું, પણ રેડ એલર્ટ હોય, યલો એલર્ટ હોય, કોઈ કામગીરી ન કરવામાં આવે, જે વિસ્તારમાં બહુ વરસાદ ના હોય ત્યાં પણ પાણી ભરાય. ગાય વગાડીને અમે લોકો પણ કહી રહ્યા હતા કે આ વરસાદના પાણી ભરાઈ રહ્યા છે, મચ્છરો થશે, સ્વચ્છતા નહીં જાળવવામાં આવે, મચ્છરજન્ય રોગચાળાને કારણે લોકોની હાલાકી વધશે. કયા કર્યું? અત્યારે આપણે માત્ર આંકડા આપીએ છીએ, ડેન્ગ્યુના આટલા કેસ, મેલેરિયાના આટલા કેસ, આ બધું જ કામ જેને કરવાનું છે એ લોકો કરતા નથી. તમે વેરો ઉઘરાવવાની વારંવાર વાત કરો છો, પરંતુ જે કામગીરી થવી જોઈએ એ કામગીરી કરવામાં જ્યારે સતત કોર્પોરેશન ઊણું ઉતરતું હોય તો કેમ કોઈ કાર્યવાહી ન થાય? આ 88 લાખ લોકોની ક્યાં તો માતૃભૂમિ છે, ક્યાં તો કર્મભૂમિ છે. એક ઐતિહાસિક શહેર છે અને વિશ્વ હેરિટેજ સિટી તરીકે સ્થાન પામનાર ભારતનું પ્રથમ સિટી છે. હવે જ્યારે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે એના સાર્વત્રિક પાસાથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ એક નાગરિક તરીકે, કે એની સકારાત્મકતાઓ છે, એની કેટલીક નકારાત્મકતાઓ છે. એટલે જેમ કહે છે ને, કોઈ વ્યક્તિ કે કોઈ વ્યવસ્થા, એનું જ્યારે મૂલ્યાંકન થતું હોય ત્યારે 4 પરિમાણથી કરવામાં આવે છે: સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ. તો આપણે સ્ટ્રેન્થ જોઈએ તો આપણી આ જે જનાધાર છે 88 લાખનો, એ આપણી સ્ટ્રેન્થ છે. એમાં જે આપણે જે આર્થિક, જે સામાજિક, સાંસ્કૃતિક, જે વિકાસના જે પરિમાણો એક પછી એક આપણે હાંસલ કરી રહ્યા છીએ, એ પણ એક એની સ્ટ્રેન્થ છે. જે પ્રમાણે વ્યવસ્થાઓ વધી રહી છે, એરપોર્ટથી તે પાલડી કે વાસણા કે આ બાજુ સાયન્સ સિટી બાજુ આવવા માટેના રસ્તાઓ સુગમ થતા ગયા છે. રિવરફ્રન્ટ, આના જેવો કોઈ રિવરફ્રન્ટ બન્યો નથી. કવિ એક આપણા હેમાંગભાઈ સાહિત્યથી પરિચિત છે, એટલે આદિલ મંસૂરીએ કહ્યું હતું, એક આપણા બહુ સરસ કવિ થઈ ગયા, કે નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે. એટલે એક સમય હતો, આપણે બધાને આપણને યાદ છે કે આપણી આ સાબરમતી નદી જે લોકમાતા કહેવાય, કે એની એક શું પરિસ્થિતિ હતી. એ રેતમાં સૂકી નદી અને એક ગરમ થાય અને પછી આખા શહેરમાં એ ગરમી, એ ધૂળ, એ નદીની રેતમાં રમતું આ નગર હતું. જ્યાં સર્કસ થતા હતા, ક્રિકેટની મેચીસ રમાતી હતી, ત્યાં આજે ફરક પડ્યો છે. એ ધૂળ નથી રહી. હવે ડસ્ટલેસ સિટી બનાવવાનો આપણે જે પ્રયોજન કર્યું છે એમાં ઘણા અંશે આપણે સફળ થયા છીએ. શ્વાસને લગતી બીમારીઓમાં પણ ઘણો ઘટાડો થયો છે અને એને લગતા જે હેલ્થ સેન્ટર્સ થયા છે, એ હેલ્થ સેન્ટર્સની જે સુવિધાઓ છે, આજે ઘણા લોકો એનો લાભ લે છે અને એની એફિશિયન્સીને એપ્રિશિએટ પણ કરે છે. ત્રુટીઓ હશે, શિક્ષણમાં પણ 411 મ્યુનિસિપલ શાળાઓ છે. સમયની માંગના આધારે અંગ્રેજી માધ્યમમાં પણ
મ્યુનિસિપલ શાળાઓ શરૂ કરવામાં આવી છે અને એમાં અત્યારે પ્રવેશ માટે ભલામણ પત્રો પણ આવી રહ્યા છે. અને એ વ્યવસ્થાઓ તોરલબેન જે છે શિક્ષણની 411 શાળાઓ, એમાંથી અનુપમ સ્માર્ટ શાળાઓ બની છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણી પ્રાઇવેટ સ્કૂલ્સ કરતા પણ સારું છે. એમાં શિક્ષણની ગુણવત્તા પણ 8મા ધોરણ સુધી વ્યવસ્થિત રીતે રહે એ માટે સતત ધ્યાન આપવામાં આવે છે. એટલે આ બધી સકારાત્મકતાઓ જે છે એની સામે ચોક્કસ જે સુજ્ઞ પેનલે વાત રજૂ કરી એ આપણા પ્રશ્નો છે. સાચી વાત છે કે રસ્તાના પ્રશ્નો છે, ખાડાઓ પડી જાય છે, સ્ટોમ વોટરના પ્રશ્નો છે, ડ્રેનેજના પ્રશ્નો છે. અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કે રણછોડલાલ છોટાલાલે શરૂઆત કરી હતી ત્યારે આ વ્યવસ્થા વધારે સુદૃઢ હતી એવું આપણું માનવું છે. પરંતુ આપણે વિકાસ થયો છે. એક નાનું સિટી હતું નદીની પેલી બાજુ, એ હવે આ પશ્ચિમીકરણ થયું શહેરનું. પછી એનો વ્યાપ વધ્યો, પછી એના વર્તુળ પરિઘ એનો વધ્યો. અત્યારે એસપી રિંગ રોડ અને એસપી રિંગ રોડથી પણ આગળ વિકાસ થઈ રહ્યો છે. ઔડાના ઘણા બધા ગામોને ભેળવી દેવામાં આવ્યા છે. એટલે વિકાસનું પ્રેશર પણ વધ્યું છે. લોકોનું એટ્રેક્શન પણ અમદાવાદ તરફ વધી રહ્યું છે. સમગ્ર ભારતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી ઘણા લોકો અમદાવાદમાં આવીને વસે છે. એટલે વિકાસનું પ્રેશર વધ્યું છે. સાથે વેધર, આપે જેમ આપના ઉદબોધનમાં જણાવ્યું કે વેધરે પણ એક મહત્વનો રોલ એ પ્લે કરે છે. એટલે અત્યારે આપણે સૌથી વધારે ગરમી એ આપણે જોઈ રહ્યા છીએ 45, 46, 47 ડિગ્રી સુધી. અને ત્યારબાદ અતિશય વરસાદની પેટર્ન આપણે જોઈ રહ્યા છીએ. હવે રોડ જે છે એના કારણમાં આપણે 1 મિનિટમાં જઈએ તો રોડની અંદર જે વિકાસનું પ્રેશર છે એમાં 5 થી 7 પ્રકારની જુદી જુદી પાઇપિંગ નેટવર્ક આપણે શરૂ કર્યા છે. પાણી છે, લાઇટ છે, ટેલિફોન છે, ઇન્ટરનેટ છે, ડ્રેનેજ છે, અનેક પ્રકાર, ગેસ છે, પાઇપિંગ નેટવર્ક છે, ઉપરથી કુદરત છે. અને એ રસ્તા એ નવી વેધર પેટર્નની સામે ટકી નથી શક્યા અમુક જગ્યાએ, એ વાત સાચી છે. પરંતુ 90% રસ્તા આજે પણ સક્ષમ છે. એવું નથી સાર્વત્રિકરણ બધા રસ્તે બધા ખાડાવાળા રસ્તા છે એ કહેવું જરા અતિશયોક્તિ છે. સ્વસ્થ રસ્તાઓ પણ છે અને અસ્વસ્થ પણ છે. આપણે અસ્વસ્થની વાત કરવાની છે. તો એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમણે સર્વેલન્સ સેન્ટર શરૂ કર્યું છે, કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે. મ્યુઝિયમ ટાગોર હોલની પાસે એ 24 કલાક 365 દિવસ ચાલુ કરે છે. અને એમાં સ્ટાફ સતત 24 કલાક કાર્યરત હોય છે. અને 155-303 નંબરના આધારે એ ફરિયાદ લેવામાં આવે છે. અને ઘણા બધા લોકોને અનુભવ છે કે એ ફરિયાદ સનિષ્ઠપણે એનું નિરાકરણ લાવવામાં આવે છે, એનું ટ્રેકિંગ કરવામાં આવે છે, એના મેસેજીસ આપવામાં આવે છે. એટલે કે રોડ ઉપર ઝાડ હોય અને એ નીચું આવી ગયું એની ડાળી, તો એ ટ્રાફિકને નડતરરૂપ છે. એ ફરિયાદ તમે કરો તો બીજા દિવસે આવીને ટ્રીમિંગ થઈ જાય છે. ઘણી ફરિયાદો નહીં થઈ હોય સમયસર, કારણ કે જે પ્રમાણે જે અતિવૃષ્ટિ થઈ અને જે પ્રમાણે આપણે કુદરતનો પ્રકોપ જોયો, ગરમી અને વરસાદ, એના આધારે જે પરિસ્થિતિ સર્જાઈ છે ગંભીર અને ખેદજનક છે. એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો એને પણ આપણે પહોંચી વળવા માટે સક્ષમ છે. મૃદુ અને મક્કમ જે આપણા મુખ્યમંત્રી છે એ પોતે જાહેર બાંધકામ ક્ષેત્રના અનુભવી છે. એટલે એમણે કામગીરી શરૂ કરી દીધી છે. એમાં ભ્રષ્ટાચાર હશે કે ગુનાહિત માનસિકતા હશે તંત્રની, કે અન્ય કોઈ નિષ્કાળજી હશે, કે પ્રજાને જાગૃત કરવાની વાત હશે, દરેક તત્વનું સમન્વય સાધી અને આપણે આપણા સિટીને 2025 પહેલા સરખું કરવાનું છે. અને સૌથી અગત્યની વાત, હું આપને કહું કે ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો આપણે એક એવી ઓપોર્ચ્યુનિટી તરફ આપણે અત્યારે લક્ષ્યાંક મૂક્યું છે કે ઓલિમ્પિક માટે આપણે બીડ કરી રહ્યા છીએ. હવે એના આધારે જે કોઈ વૈશ્વિક ગુણવત્તા આપણે કેળવવી પડશે એ આપણા માટે લાભદાયી છે. એ ઓલિમ્પિક થાય તો આપણા માટે સારી જ વાત છે.
પરંતુ એ દિશામાં આપણે પ્રયત્નો તો કરવા જ પડશે. એટલે એ ઓપોર્ચ્યુનિટી છે. પણ ઓલિમ્પિક વગર પણ એ ગુણવત્તા ડિઝર્વ કરી રહી છે અમદાવાદની જનતા. એ દિશામાં આપણે કામ કરવામાં ચૂકી ગયા છે. સવાલ એટલા માટે તો પૂછવો પડી રહ્યો છે ઉર્વેશભાઈ. ખેર આપણે હા, એ ઓપોર્ચ્યુનિટી જે છે એ ઓપોર્ચ્યુનિટી આપણને મળે તો સારી વાત છે. એ દિશામાં આપણે આગળ વધીને એટલું સુંદર અમદાવાદ બનાવી દઈશું, સુંદર ગુજરાત બનાવી દઈશું, સારી વાત છે. પરંતુ એ ઓપોર્ચ્યુનિટી ન મળે, એ ઓપોર્ચ્યુનિટી ન મળે છતાં પણ આપણા જે લોકો છે એ લોકોને સુવિધા મળે, એ ડિઝર્વ કરે છે ને કરવું જોઈએ, દિશામાં કામ કરવું જોઈએ. વિનોદભાઈ, રિવરફ્રન્ટ ની વાત આપણે હંમેશા કરીએ છીએ. રિવરફ્રન્ટ ખૂબ સુંદર બનાવી દીધું. કેટલા લોકો ફરવા માટે જાય છે, ચાલવા માટે જાય છે, પોતાની સાંજ સુંદર બનાવવા માટે જાય છે. પણ શું રિવરફ્રન્ટને જોઈને ચાલી જશે? રોડ રસ્તા જે ખરાબ છે, આરોગ્યની સુવિધાઓને લઈને જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, શિક્ષણની આપણે વાતો કરીએ છીએ, હકીકત શું છે તમામ લોકો જાણે છે. પ્રાથમિક સુવિધાઓ જે ખરેખર પૂરી પાડવી જોઈતી હતી તેમાં કચાશ રહી ગઈ છે, ચાલશે. આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને ખૂબ વખાણીએ છીએ કે કેટલું ઝડપથી આપણે વડોદરા પહોંચી જવાય, કેટલા સુંદર રસ્તા બની ગયા છે. પરંતુ અમદાવાદમાં પ્રવેશતા જ જે રીતે ખાડાથી ભરેલા રસ્તાઓ છે, જે શાંતિથી તમે અમદાવાદ વડોદરા હાઈવેથી પસાર થઈ રહ્યા હો એટલા જ સમયમાં તમે તમારા વિસ્તારમાં પહોંચો, એ પ્રકારના જે રસ્તા છે, આ બધી કામગીરી નહીં કરવી પડે? માત્ર જે થયું છે એનો સંતોષ માનીને આપણે છોડી દઈશું? તોરલ, અમદાવાદ વડોદરાના રસ્તાની જે વાત કરી એ હતો, આજે નથી. આજે ત્યાંથી પસાર થજો તો ખ્યાલ આવી જશે. બીજું કે ઉર્વિશભાઈએ જે વાત કરી કે 89 લાખ પબ્લિક વધી અમદાવાદમાં. હવે ખરેખર તો સત્તા આજે છેલ્લા 6 મહિના કે વર્ષથી તો આવી નથી અમદાવાદમાં, છેલ્લા 30 વર્ષથી છે. તો આ કામ આજે તો કરવાનું નથી. આજે એ પાલડીમાં સેન્ટર મૂકી દે તો એ આજે તો મૂકવાનું નથી, 30 વર્ષથી મૂકેલું હોય તો મતલબ કે એ કામ નથી કરતું. 89 લાખ જયારે પબ્લિક વધે, આસપાસની જમીનોના જે એરિયા છે એ અમદાવાદની અંદર કવર થયા, તો જેટલી જમીનો ખેતીલાયક જમીનો હતી એનો નાશ થયો, ખેતીના પાકનો નાશ થયો, પશુપાલનનો નાશ થયો. એની બદલીમાં વિકાસ માની લઈએ છીએ, પણ એ વિકાસ એવો બન્યો કે એ બધી બિનખેતીની જમીનો થવા માટે કરોડો રૂપિયાના ટેક્સ આવ્યા. ત્યાં બાંધકામો બન્યા તો એ જે તે લોકોએ ટેક્સ ભર્યા. આજે તમે એક સામાન્ય ફ્લેટ લો ને તો પણ એનો 8 થી 10 લાખ ટેક્સ ભરો છો. 1 કરોડનું મકાન લો તો એનો 10 લાખ સરકારને ટેક્સ આપો છો. તો જે કઈ પશ્ચિમી સંસ્કૃતિ આવી, એનો વિકાસ થયો, લોકોએ મકાન બનાવ્યા, તો એ વિકાસ કોનો? પબ્લિક જિંદગી માટે લોન ભરતી થઈ જાય છે, 50-60 લાખ લોન લઈને આખી જિંદગી લોન ભરે છે, એ 10 લાખ સરકારને ટેક્સ આપે છે. એની સામે સુવિધા માંગવાનો એને અધિકાર નથી. એના માટે એને ઓલિમ્પિક આવે એની રાહ જોવાની છે. તો પબ્લિક જે પોતે પૈસા ભરે છે એટલે એ વિકાસ પબ્લિકે કર્યો છે. બિલ્ડિંગોની રોનક છે, બિલ્ડિંગોની ડિઝાઇન છે, એ ડિઝર્વ પબ્લિક કરે છે. એના માટે મેન્ટેનન્સ પબ્લિક ભરે છે, એનું પાણી પબ્લિક પોતે કાઢે છે ને એના ટેક્સ ભરે છે. ટેક્સ તો સરકારે ભરે છે પણ પાણી પોતે જમીનમાંથી કાઢીને પોતે ખર્ચ કરે છે. સિક્યુરિટી પોતાની રાખે છે, મેન્ટેનન્સ પોતાનું ભરે છે. તો પબ્લિકની ઉપર વધારે ને વધારે બર્ડન આવતું જાય છે, પબ્લિક ટેક્સ ભરતી જાય છે. એની સામે સુવિધાઓ જે મળવી જોઈએ, આજે રોડ છે તો તૂટી કેમ જાય? એના મૂળમાં જવાની જરૂર છે કે રોડ એટલા માટે તૂટી ગયો કે એમાં પેલી 40-50% કટકી આપી છે, એમાં માલ સામાન વાપર્યો નથી એટલા માટે તૂટી ગયો. શિક્ષણની એમને વાત કરી કે કદાચ શિક્ષણમાં તો કદાચ વર્ષો મેં ગાળ્યા છે એટલે મને ખબર હોય. એમણે 400 સ્કૂલોની જે નવી બનાવવાની વાત કરી. 89 લાખ પબ્લિક વધી હોય તો એની માટે એ 400 તો પહેલા હતી, ઉપરથી બંધ થઈ જાય, 550 હતી. તો એ જે સ્કૂલો હતી એ બંધ થાય કે વધે? 89 લાખ જયારે પબ્લિક થાય, આજુબાજુનો એરિયા વધી જાય તો સરકારી સ્કૂલ વધે કે ઘટે? અને એમ છતાંય માની લઈએ એમની વાત કે એમને સ્કૂલો વધારી, તો પ્રાઇવેટ સ્કૂલો એની સામે ઘટવી જોઈએ. જો સરકાર સ્કૂલ વધારતી હોય, ઇંગ્લિશ મીડિયમ કરતી હોય, સારી સ્કૂલ કરતી હોય, ભલામણો આવતી હોય, તો ખાનગી સ્કૂલો જેટલી જે રાફડો પાડ્યો છે એને તો બધા તાળા વાગી જવા જોઈએ. તો ઉપરથી શિક્ષણનો વેપાર કર્યો છે. આજે રોડ રસ્તામાં ટેક્સ તો પબ્લિક ભરે છે, પોતે પૈસા ખર્ચે છે, સરકારને આપે છે. એ ઉપરાંત શાળાઓમાં લાખ 2-2 લાખ રૂપિયા કેજીથી ફી ભરે છે. અને એ ફી ભરવા પહોંચી ના વળે એટલા માટે પબ્લિક પણ અનીતિ કરે છે. નાની મોટી ઠગાઈઓ થાય છે, એનું કારણ આ છે.
નકલી કલેક્ટર બને, નકલી ઓફિસર બને, નકલી એરિયા બને, નકલી કંઈ પણ જેટલું પણ હાલ થઈ રહ્યું છે એના માટે જનતા પોતે પોતાના ખર્ચને પહોંચી વળતી નથી, સરકાર એવી મદદો ઉભી કરી શકતી નથી. એના કારણે લોકો મજબૂર થઈને રોજના 25 લોકો આત્મહત્યા કરે છે. અનેક લોકો એના માટે પોતે આ ખર્ચને પહોંચી ના વળે એના માટે નાની મોટી અનીતિ કરે છે. તો જનતાને બગાડવાનું કામ આ સત્તા કરી રહી છે. હરેશભાઈ, વિનોદભાઈએ જે મુદ્દાઓ કહ્યા અને સાથે સાથે સવાલ આખરે એ પણ ઉભો થઈ રહ્યો છે કે રોડને લઈને, રસ્તાને લઈને, આરોગ્યને લઈને, ગંદકીને લઈને, શિક્ષણને લઈને કેટલા મુદ્દાઓ પર હાઈકોર્ટે જવાબ માંગવો પડે, હાઈકોર્ટ ઝાટકણી કાઢે, હાઈકોર્ટને પણ તંત્ર ઘોળીને પી ગયું હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. તો આ સામાન્ય જનતાનું ખરેખર સાંભળશે ખરું તંત્ર? તરુલબેન, વાત સાચી છે, કારણ કે લોકોને પીઆઈએલ કરવી પડે, આટલી બધી પીઆઈએલ થાય એ ખુદ એ બાબત જ શરમજનક છે. અને જ્યારે એવું કહે છે કે ઓલરેડી અહીંયા સિવિક સેન્ટર ચાલે છે, પાલડીમાં એનું એમ કે ગ્રીવન્સ રિડ્રેસલ આખી સિસ્ટમ ઉભી કરી છે, તો આ બધું ખરેખર કયા તબક્કે છે? લોકોને એક ટ્રાન્સપરન્સી ઉભી કરવી જોઈએ કે મેં જે ફરિયાદ કરી છે એ ફરિયાદ કેટલે પહોંચી અને એનો ક્યારે ઉકેલ આવશે. આપણે માત્ર ફરિયાદ કરવા બેઠા નથી, બરાબર છે કે લોકો તરફથી ઘણી બધી ફરિયાદ છે, સિસ્ટમ કંઈક કરી રહી છે એવું રિશભાઈએ જયારે કહ્યું છે તો આપણે એ પણ સ્વીકારીએ છીએ. પણ તો પછી એના રિડ્રેસલ માટેની એક જે ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ હોવી જોઈએ એ એકચ્યુઅલ છે કે નહીં. તમે જે ફરિયાદ કરી તો એ ફરિયાદ કયા સ્ટેજ ઉપર છે એ પણ એને જાણવા મળવું જોઈએ. આ બધી ઓનલાઈન સિસ્ટમ ઉભી કરવી જોઈએ સો દેટ એને ખબર પડે અને એ ફરિયાદ કોની પાસે છે, એનો સંપર્કનો મોબાઈલ નંબર. ઘણા બધા તો મોબાઈલ નંબર જ સ્વિચ ઓફ કરી દે અને જનરલ મોબાઈલ નંબર ઉપરથી એને લાઈન આપવામાં આવે તો ખરેખર એ વ્યક્તિ અવેલેબલ હોતી નથી અને હવે એના સુધી સંપર્ક કરવો શક્ય બનતો નથી. જો વ્યક્તિગત રીતે ત્યાં મુલાકાત લેવા જાય તો એને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે અને આમ આ બધા પ્રશ્નોના ઉકેલ આવતા નથી. એટલે લોકો ખરેખર કંટાળી ગયા છે, માટે હવે એને હાઈકોર્ટ સુધી જવું પડે છે. અને હાઈકોર્ટ પણ ઢોર રસ્તા પર રખડતા હોય એના મુદ્દાની વાત કરો કે પછી રસ્તાની વાત કરો કે પછી એજ્યુકેશનની વાત કરો કે પછી હેલ્થની વાત કરો, આ પ્રશ્નો સાંભળીને અદાલત પણ એમ કહેવાય કે આ બાબતને ખૂબ ગંભીર રીતે લેતી હોવા છતાં તંત્રને એની અસર કેમ નથી થતી એ આશ્ચર્યજનક છે. લોકોને કન્ટેમ્પ્ટ સુધી જવું પડે અને એમ અગેન કન્ટેમ્પ્ટનો કેસ ઉભો થાય ત્યારે જ અધિકારીઓ એને બહુ સિરિયસલી લે છે, કારણ કે વ્યક્તિ ઉપર આવે છે, જવાબદારી ફિક્સ કરવાનો મુદ્દો ઉભો થાય છે. તો શા માટે તંત્ર, હું તો સીધી વાત કરું છું કે અધિકારીઓ સાથે સામાન્ય જનતાને નિસ્બત નથી, સામાન્ય જનતાને સીધી ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે નિસ્બત છે. તો ચૂંટાયેલા પ્રતિનિધિની એક જવાબદારી ફિક્સ થવી જોઈએ અને એમ એ પોતે એ પોતાના વિસ્તારના પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા છે. એમણે એ ફોલોઅપ કરવું જોઈએ અને રાધર એ ફરિયાદો કયા સ્તર સુધી છે અને ક્યારે એનો ઉકેલ આવશે એ જવાબ એમની પાસે હોવો જોઈએ. જો સિસ્ટમ આટલું સુધારો કરે તો હું માનું છું કે બની શકે, ચલો પ્રશ્નો ઉભા થયા છે, આપણે માની શકીએ કે ચલો જે રીતે શહેરનો વિકાસ થયો છે, જે રીતે વિસ્તાર થયો છે, વિસ્તારો વધ્યા છે, હજી એટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી નથી, પણ જે ઉભી કરી છે એમાં કેમ આવા ક્લચીસ આવતા જાય છે એ એક મહત્વનો પ્રશ્ન છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ. બ્રેક બાદ આ ચર્ચામાં આપણે આગળ વધીશું. વિકાસમાં જનતાની ભાગીદારી તો શાસકો ઈચ્છે છે, પરંતુ તેમની દાનત ક્યાં ખોરી છે કે દાનતમાં ક્યાં કચાશ છે, ક્યાં ઉણપ છે, તેને લઈને આપણે કરી રહ્યા છીએ વાત. મહામંથનમાં પરત ફરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. મહામંથનમાં પુનઃ સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવ્યા છે કે વેરો ભરો અને વિકાસમાં ભાગીદાર બનો. જનતાનો આક્રોશ આ મુદ્દાને લઈને સામે આવી રહ્યો છે અને તે મુદ્દા પર આજે આપણે ચર્ચા પણ કરી રહ્યા છે. ચર્ચામાં સીધા આગળ વધીશું. હેમાંગભાઈ, અમલવારીની દિશામાં જે કચાશ છે, અમલવારીની દિશામાં જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, શું આનો તોડ હોઈ શકે, શું આનો ઇલાજ હોઈ શકે? આનો ઇલાજ એવો છે કે તમે દર ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ થાય છે
આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગની અંદર એવી ઘણી બધી વસ્તુઓ જે હોય છે જે આપણને ખબર નથી. જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઉદઘાટન થયા પહેલા એક આખી કાર કંપનીને તમે આપી દીધું તો સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઠરાવ થાય છે. તો સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ જે છે એ મિટિંગમાં હકીકતમાં નિયમ છે કે તમે જનતા તરીકે ત્યાં જોઈ શકો એ મિટિંગને. જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે. વિપક્ષ તો દર વખતે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગની અંદર આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવે જ છે, પરંતુ આ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવો જે છે એ જ સૌથી પહેલા ભ્રષ્ટાચારના સૌથી મોટું મૂળ ત્યાંથી ચાલુ થાય છે. જે ભારતીય જનતા પાર્ટીના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય તો બાકીના લોકો હોય એ પોતે પહેલેથી એની અંદર વ્યવસ્થા તંત્ર ગોઠવતા હોય છે. આક્ષેપની સામે હું સૂચન પણ આપું છું કે ભાઈ 155-303 તમે ફોન કરો છો તો એની અંદર ખાલી પાણી, ગટર કે નાના મોટા પ્રશ્ન હોય, તમે એમ કહેશો કે અહીંયા કોઈ દબાણ થયું છે તો ત્યાં નહીં આવે. તમે એમ કહેશો કે આ પાર્કિંગનો પ્રશ્ન છે કે તો ત્યાં નહીં આવે. કોઈ દબાણ ખેંચતું હોય, રોડ ઉપર હમણાં જ એક જગ્યાએ મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો, એક જગ્યાએ બિલ્ડિંગ બને છે ત્યાં, અને ત્યાં એની અંદરથી અનઓથોરાઇઝ પાણીની લાઈન લઈ લેવામાં આવી. તો આ ફરિયાદ 155-303 સ્વીકારતું નથી. જે ફરિયાદ સ્વીકારે છે એમાં પણ લોકોને એવો અનુભવ છે, SMS છે તમે કીધું સારી વાત છે, પરંતુ આજે કરી હોય 2 દિવસ પછી ખાડો ભરાયો ના હોય અને તમારી ફરિયાદ ક્લોઝ થઈ ગઈ, આવું હોય છે. ત્યારે જાગૃત નાગરિક તરીકે તમારે ફરીથી ફોન કરીને કહેવું પડે કે તમે મારી ફરિયાદ ક્લોઝ ના કરો. જેમ એમણે સરસ આદિલ મંસૂરીની વાત કરી, એ તો અહીંથી ગુજરાત એટલે અમદાવાદ છોડીને જતા હતા ત્યારે એમણે કીધું હતું કે રેતની નદીમાં રમતું નગર મળે કે ના મળે, પરંતુ હવે તો તમે રેતીનો સોદો કરવા માંડે. એમને સ્વોટ એનાલિસિસ બહુ સારી વાત કરી, પણ એમાં સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટીની વાત કરી. પોતાની વીકનેસ અને થ્રેટ્સ જે જનતાને છે, 19,000 ખાડાઓ પડી ગયા, તો એ જનતાને થ્રેટ્સ છે એની અંદર પડી જશે એની કોઈ વાત ના કરી. વીકનેસ તો પોતાની જે છે એ કોઈ પણ વાત ના કરી. અને અમે તો અમારી સ્ટ્રેન્થ એ હતી કે અમે તમને જયારે અમદાવાદ આપ્યું ત્યારે IIM હતું, ISRO હતું, NID હતું, સેપ્ટ હતું, EDI ભાટ હતું, આ બનાવીને અમે તમને અમદાવાદ આપ્યું છે. અમે તમને 19,600 ખાડાઓ બનાવીને અમદાવાદ નથી આપ્યું. એટલે છેલ્લી વાત મારી એ છે કે અમદાવાદ હોય, ગુજરાત હોય કે દેશ હોય, ઇકોનોમિકલ ગ્રોથ જે છે એની સાથે સાથે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થવું પણ જરૂરી છે કે છેવાડાના માનવીને, ખાસ કરીને આ બધામાં સૌથી વધારે મુશ્કેલીમાં કોણ મુકાય છે? મધ્યમ વર્ગનો માણસ. મધ્યમ વર્ગના માણસે માંડ પોતાના પૈસા ખર્ચીને ઘર બનાવ્યું હોય, એની અંદર જ ના આવી શકે, પાણી ભરાઈ જાય, ખાડા આવી જાય, બાળકોને પ્રોબ્લેમ થાય, હેલ્થના પ્રોબ્લેમ થાય. આવા બધા મધ્યમ વર્ગ માટે થઈને હકીકતમાં સરકારે બહુ સંવેદનશીલતાથી સ્વીકારવું પડશે અને વિચારવું પણ પડશે. કેમ? મુખ્યમંત્રીશ્રીના, હું વારંવાર કહું છું, મુખ્યમંત્રીશ્રીના ઘરનો રોડ હોય એ કેવો ચમચમાટ હોય છે, ત્યાં કેમ ખાડા નથી પડતા? તો ત્યાં તમારી ઈચ્છા શક્તિ છે. કેમ મેયર સાહેબ અહીંયા અમદાવાદમાં લો ગાર્ડનમાં રહે છે, એમનો રોડ સરસ હોય છે, ત્યાં પાર્કિંગ સરસ ગોઠવાયેલું હોય છે, ત્યાં બીજી કોઈ તકલીફ નથી થતી, ત્યાં ટ્રાફિક જામ નથી થતો? ત્યાં તમારી ઈચ્છા શક્તિ છે. તો તમારે આ ઈચ્છા શક્તિ એ ગુજરાતના, અમદાવાદના જે તમે 88 લાખ લોકો કીધા, એ 88 લાખ લોકો માટે જરૂરી છે. ને એક મારે રિમાર્ક્સ પણ કરવી છે. 550 સ્કૂલો અમે આપીને ગયા હતા, પણ એ પણ કેવી? વાસણા મ્યુનિસિપાલિટી શાળા નંબર 1. હવે તમે શું કરો છો? એ જ શાળા હોય, આ શાળાના ભાગની અંદર એક નાનો ભાગ છે, એને વાસણા મ્યુનિસિપાલિટી શાળા નંબર 3 કરી દો, અને એ નાના ભાગમાં નવું બિલ્ડિંગ ઉભું કરી દો, તમે એનું નામ આપી દો. એમ કરીને તમે શાળા વધારો છો. એ પ્રમાણે શાળાઓ વધારવાની જરૂર નથી. આંકડાકીય રીતે કાગળ ઉપર શાળાઓ કરતા બાળકો ભણે અને સારું ભણે એના માટેની સુધાર વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. અને છેલ્લે ફરીથી એક વખત કહું, આજની આપણી ચર્ચા જે છે એ ચર્ચા આપણે તોરલ અહીંયા મહામંથનમાં કરી હતી. બહુ સારો નિષ્કર્ષ આવ્યો કે આ જે રેશન કાર્ડની અંદર જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જે મળતી હતી એના માટે થઈને લાઈનોમાં ઉભું રહેવું પડ્યું હતું. મહામંથનમાં જે ચર્ચા થઈ, બીજા દિવસે એનો નિર્ણય આવ્યો, સુખદ નિર્ણય આવ્યો અને વાલી વિદ્યાર્થીઓની પરેશાની મટી. એમ આજની ચર્ચા, છેલ્લી વાત, આજની ચર્ચા જે છે એનો ઉપાય એટલો જ છે કે માત્ર સિટીઝન ચાર્ટર્ડ પ્રમાણે તમારું કામ કેટલા દિવસમાં થવું જોઈએ કે 48 વોર્ડની કચેરીઓમાં લગાવવું જે છે એ ફરજિયાત બનવું જોઈએ. ઉર્વેશભાઈ, ઈચ્છા શક્તિની જયારે વાત આવે છે, મારે આપની ક્લોઝિંગ રિમાર્ક્સમાં એ જ વાત લેવી છે. જયારે ઈચ્છા શક્તિની આપણે વાત કરીએ, કોઈ મોટા નેતા જયારે અમદાવાદની મુલાકાતે આવતા હોય, કોઈ ચોક્કસ જગ્યાએ જતા હોય, કોઈ વિદેશી ડેલિગેટ્સ આવતા હોય, રાતોરાત આપણે રોડ રસ્તા સારા કરી દઈએ છીએ અને રંગીન બનાવી દઈએ છીએ, વૃક્ષો પણ સરસ મજાના છોડ મૂકી દઈએ છીએ, વૃક્ષોને બી જાણે નવડાઈ ધોવડાઈને ચોખ્ખા કરી, બધું જ થઈ જાય છે.
સામાન્ય દિવસોમાં નથી થતું, સામાન્ય જનતા માટે નથી થતું, સવાલ ઈચ્છા શક્તિનો જ છે. ઈચ્છા શક્તિ માટે કોઈ સવાલ નથી, કારણ કે એક સકારાત્મક અને જવાબદાર રાજકીય પક્ષ તરીકે જે 1987 થી લગભગ સતત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે, પ્રજાની અપેક્ષા, પ્રજાના પ્રશ્નો, પ્રજાની સંવેદના, ખાડાઓ, રસ્તાઓ, સ્ટોમ વોટર, આ બધી સમસ્યાઓ, એના પ્રત્યે સંવેદના ના હોય કે એનું નિરાકરણ લાવવાની કોઈ ઈચ્છા શક્તિ ના હોય, તો એ નુકસાન તો અમારે જ છે ને. અમારા લાખો કાર્યકર્તા છે આ શહેરમાં, એ લોકોની સાથે જ છે, એ જ રસ્તા ઉપરથી એ જાય છે. ભાજપનો રસ્તો જુદો ને કોંગ્રેસનો રસ્તો જુદો એવું તો છે નહીં. તો સમસ્યા જે છે એ છે જ. અને ખાસ કરીને હરેશભાઈએ જે વાત કરી કે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ સેટઅપ થઈ છે, પણ એ મિકેનિઝમ કેવી રીતે ચાલે છે એ એમણે ખૂબ જ વેલિડ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. અને આ દર્શક મિત્રો, આ જનતાએ સમજવાની વાત છે. હેમાંગભાઈએ પણ છણાવટ કરી કે નાના પ્રશ્નો જે રોજબરોજના કંઈક પ્રશ્નો હોય, લાઇટ, ગટર, રસ્તા, એના પ્રશ્નો માટે 155-303 નંબર ઉપર છે. અને ગ્રીવન્સ રિડ્રેસલ એસ્પેક્ટથી આપણે જોઈએ તો એમાં ફરિયાદ રજીસ્ટ્રેશન થાય છે, SMS થી રજીસ્ટ્રેશન નંબર આવે છે, ત્યાર પછી એ એટેન્ડ થાય છે. ઠીક. 2 દિવસમાં પછી એટેન્ડ તમારે સોલ્વ થયું કે નહીં એના માટેનો કોલ આવે છે અને ક્લોઝ કરવામાં આવે છે. કોઈક સંજોગોમાં એવું પણ થયું હોય કે ફરિયાદનું નિરાકરણ ના થયું અને ક્લોઝ થઈ હોય, તો એ અમે અપીલ કરીએ છીએ જનતાને કે તમે ફરિયાદ કરજો. એની હાયર અપ પણ વ્યવસ્થા છે. એટલે અમારો કહેવાનો તાત્પર્ય એ છે તોરલબેન કે પ્રજાની સમસ્યાઓ એ અમારી સમસ્યાઓ છે, કે અમે પ્રજાનું એક અવિભાજ્ય અંગ છીએ. ઠીક છે, ઠીક છે. જેના આપણી પાસે સમયની મર્યાદા છે, અટકીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. એક સવાલ અમે વીટીવીના દર્શકોને પૂછ્યો હતો કે વેરાના બદલામાં સુવિધા, જનતાની મૂળભૂત અપેક્ષામાં શાસકો ખરા ઉતર્યા છે, અને આ સવાલનો જવાબ જ આ ચર્ચા શા માટે આપણે કરવી પડે છે તેનું ઉદાહરણ છે. કારણ કે 87% જનતા કહી રહી છે કે ખરા નથી ઉતર્યા. એનો મતલબ કે અમદાવાદની જે જનતા છે અસંતુષ્ટ છે, અને આ 87%નો જે જવાબ આવ્યો છે એ જ મને લાગે છે કે શાસક પક્ષે સમજવાની જરૂર છે. વેરો ભરો, વિકાસમાં ભાગીદાર બનો. જનતા તો ભાગીદાર બનશે, પરંતુ જે કામગીરી કરવી જોઈએ તે દિશામાં હવે તંત્રએ વધુ વેગવંતું કામ કરવું પડશે, તે અનિવાર્ય બન્યું છે. આ મંથનમાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર.